આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે બોટાદ જિલ્લો છે તેનો પરિચય લેવાના છે। સાથે સાથે મિત્રો મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। નવી જે માહિતીઓ છે, નવી અપડેટ છે, કરંટ અફેર, જીકેની જે કંઈ નવી માહિતીઓ છે એ તમારા સુધી પહોંચાડી શકું। સાથે સાથે મિત્રો વિડીયો પસંદ આવે છે તો લાઈક કરતા રહેજો। જિલ્લાનો પરિચય લે। જિલ્લાનું મુખ્ય મથક છે બોટાદ। રચના થઈ 15 ઓગસ્ટ 2013 અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી। વિસ્તાર 2564 ચોરસ કિમી। તાલુકા આવેલા છે 4: બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર। વિશેષતાઓ કહેતો કે બોટાદ છે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે। ગઢડાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થળ છે। કુલ ગામડાઓ છે 192, જાતિ પ્રમાણ 917, શહેરી જાતિ પ્રમાણ છે 901, ગ્રામીણ જાતિ પ્રમાણ છે 952। કુલ સાક્ષરતા છે 76.84%। નદીઓ આવેલી છે સુખભાદર, ઘેલો, નીલકા, કાળુભાર, કેરી અને ગોમા નદી। યુનિવર્સિટી કઈ કહેતો તો વિદ્યાપીઠ નૂતન ગ્રામ વિદ્યાપીઠ ગઢડા, જેપી કુમારખા ગ્રામ વિદ્યાપીઠ ગઢડા। જોવાલાયક સ્થળ તો કે બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે। સાળંગપુરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે। ભીમનાથમાં નીલકા નદીના કિનારે મહાદેવનું એક દેવાલય છે, જોવાલાયક સ્થળ છે। ગઢડા છે તે ઘેલો નદીના કિનારે આવેલું છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।